આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ આપણે શોધવાની છે। તો પ્રક્રિયક તરીકે આપણને આલ્કીન આપેલો છે અને પ્રક્રિયકમાં H2O છે એ આપણો બીજો પ્રક્રિયક છે જે આની સાથે પ્રક્રિયા કરવાની છે। આલ્કીનની અંદર H2O નું ઉમેરણ થવાનું છે અને બાકીના જે HgOAc ટ્વાઇસ અને NaBH4 છે એ રિડક્શન કરતા પ્રક્રિયકો આપેલા છે અને એ આલ્કીનનું રિડક્શન કરીને આલ્કીનમાંથી આલ્કેનમાં રૂપાંતર કરવા માટે મદદ કરશે। પણ અહીંયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે H2O નું ઉમેરણ થવાનું છે। તો કી પોઈન્ટ છે આપણો માર્કોનિકોવ નિયમ, બરાબર। માર્કોનિકોવ નિયમ પ્રમાણે આલ્કીનમાં H2O નું ઉમેરણ। તો પ્રક્રિયકની અંદર H+ અને OH- આ બંનેનું ઉમેરણ થશે। માર્કોનિકોવ નિયમ પ્રમાણે જ્યાં વધારે હાઇડ્રોજન આવેલા હશે ત્યાં H+, જ્યાં અને બાકીના કાર્બન ઉપર OH-। તો વધારે હાઇડ્રોજન આલ્કીનના આ કાર્બન ઉપર આવેલા છે એટલે આપણે અહીંયા જોડી દઈશું હાઇડ્રોજન અને આ કાર્બન સાથે જોડી દઈશું આપણે OH- અને આપણને નિપજ મળશે। અહીંયા H જોડી દીધો, ડબલ બોન્ડ જતો રહ્યો છે હવે, અને અહીંયા OH જોડી દઈએ। તો આ છે આપણી મુખ્ય નિપજ।